ગારિયાધાર શહેરના પચ્ચેગામ રોડ પર આવેલા સુપ્રસિદ્ધ ધ ફોન ઝોન મોબાઈલ શોરૂમમાં તાજેતરમાં થયેલી મોટી ચોરીના ગુનાનો ગારિયાધાર પોલીસે ગણતરીના દિવસોમાં પર્દાફાશ કર્યો છે. પોલીસે આ ચોરીના ગુનામાં સંડોવાયેલા તસ્કરોને ઝડપી પાડી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. આ ચોરીના ગુનાની તપાસમાં ગારિયાધાર પોલીસ ટીમે આધુનિક પદ્ધતિઓનો ઉપયોગ કર્યો હતો. પોલીસે ઘટના સ્થળ અને આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ ખંખાડ્યા હતા તેમજ ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોનો નેટવર્ક જેવા અન્ય મહત્વપૂર્ણ પુરાવાઓના આધારે કડીઓ મેળવીને આરોપીઓ સુધી પહોંચાડવામાં મોટી સફળતા મેળવી હતી. આરોપીઓની ધરપકડ કર્યા બાદ ગારિયાધાર પોલીસ દ્વારા તેમને ઘટના સ્થળે લઈ જઈને ચોરીના આખા બનાવનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું, જેથી ગુનાના એક એક પાસાને મજબૂત કરી સાબિત કરી શકાય. ગારિયાધાર પોલીસ સ્ટેશનના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓની ટીમ દ્વારા કરવામાં આવેલી આ ત્વરિત, સતર્ક અને અસરકારક કામગીરીને પગલે સ્થાનિક વેપારી આલમમાં રાહતનો શ્વાસ જોવા મળ્યો. ગત તારીખ 14 અને 15 તારીખના મધરાત્રિએ ગારિયાધાર ખાતે આવેલી ફોન ઝોન નામની એક દુકાન છે. એ દુકાન છે એનું શટર તોડી અને તેમાંથી કુલ 24 મોબાઈલ, જેમાં ઓપ્પો, વિવો, રેડમી, એમઆઈના અલગ અલગ કંપનીના મોબાઈલ ફોન, 18,500 જેટલી રોકડ રકમ, ડીવીઆર તેમજ ડીવીઆરની સાથે જે રાઉટર અને એને પાવર સપ્લાયની સ્વિચ, એમ કરીને કુલ 6,28,000 રૂપિયાની આસપાસનો મુદ્દામાલ જે છે એની ઈસમ દ્વારા ચોરી કરવામાં આવેલી હતી. સદરુ બનાવના પગલે ગારિયાધાર પોલીસ સ્ટેશનના પીઆઈ આરડી રબારી તેમજ તેમના સ્ટાફ દ્વારા આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા. અલગ અલગ જગ્યાના સીસીટીવી ફૂટેજ તેમજ એ લોકોના સીડીઆર લોકેશન, લાઈવ લોકેશન વગેરે લઈ અને આરોપી જે છે તેની ધરપકડ કરવામાં આવી છે. અને આરોપી પાસેથી જે માતબર કુલ જે મુદ્દામાલ ગયો હતો તે મુજબના 24 મોબાઈલ જે છે એ રિકવર કરવામાં આવ્યા છે તેમજ રોકડ રકમ 18,500 રૂપિયા છે તે પણ રિકવર કરવામાં આવેલ છે. આ કામમાં આરોપી છે એ મુકેશ કુમાર ઉર્ફે પોપટભાઈ દામજીભાઈ ચૌહાણ કે જેઓ પરવડીના રહેવાસી છે ગારિયાધાર તાલુકાના, તથા બીજા આરોપી છે એમના સગા બનેવી થાય છે કે જેમનું નામ છે જીતેન્દ્રભાઈ ઉર્ફે જીતુભાઈ આતુભાઈ પરમાર કે જેઓ જીવાપરા તાલુકા પાલતાણાના રહેવાસી છે. બંને આરોપીને હસ્તગત કરી અને આ ધરપકડ કરી લેવામાં આવેલ છે. અને આ આગળની તપાસ જે છે એ ગારિયાધાર પોલીસ સ્ટેશનના પીઆઈ આરડી રબારી તેમજ તેમની ટીમ દ્વારા કરવામાં આવી રહેલ છે.